હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એલએલબી ગુજરાતી મીડિયમમાં. આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી એલએલબી સેમ ફાઈના પેપર 302 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના પેપરની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના આઈએમપી પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ. મોટાભાગની એલએલબી સેમ ફાઈની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. વોરંટ ટ્રાયબલ કેસની પ્રક્રિયાનું વર્ણન કરો. વોરંટ ટ્રાયબલ કેસની પ્રક્રિયાનું વર્ણન કરો. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કા અહીંયા આપવામાં આવ્યા છે. વોરંટ ટ્રાયબલ કેસ જે છે એ કેવી રીતે ચલાવવામાં આવે છે તે અંગેની આખી પ્રક્રિયાના મુદ્દાવાર જે છે સમજાવવામાં આવી છે. સૌથી પહેલાં કોઈ ગુનો થાય તો તે ગુના અંગેની ફરિયાદ થાય તો એ ગુના અંગેની નોંધ થાય છે, એફઆઈઆર નોંધવામાં આવે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ સૌપ્રથમ ફરિયાદ નોંધવામાં આવે છે, એટલે કે એફઆઈઆર થાય છે. જો કોઈ વ્યક્તિ ગંભીર પ્રકારનો ગુનો કરે, જેમ કે ઠગાઈ, ઈજા, દસ્તાવેજની બનાવટ, નકલી દસ્તાવેજ બનાવવા વગેરે, તો પોલીસ જે છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર નોંધે છે. આ એક ગુનાની શરૂઆત છે. એફઆઈઆર નોંધાયા પછી પોલીસ જે છે એ ઇન્વેસ્ટિગેશન હાથ ધરે છે, એટલે તપાસ શરૂ કરે છે. તપાસ અંગેની કલમ છે કલમ 175થી 183ની અંદર તપાસ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તપાસ માટેની આખી પ્રક્રિયાનું આ કલમોની અંદર વર્ણન કરવામાં આવતું હોય છે. પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે, સાક્ષીઓના નિવેદનો લે છે, એટલે જેટલા પણ સાક્ષીઓ છે એમના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે છે, પુરાવા એકત્રિત કરવામાં આવે છે. પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ હોય, દસ્તાવેજો હોય, વસ્તુ વગેરે. જો પૂરતા પુરાવા મળે તો આરોપીની ધરપકડ થાય. એના પછીનો સ્ટેપ છે, મુદ્દો છે ધરપકડ અને જામીન. પહેલાં એફઆઈઆર નોંધાઈ પછી તપાસ શરૂ થઈ અને પછી ધરપકડ અને જામીન. ધરપકડ અને જામીન અંગેની કલમ 35થી 72 છે. કલમ 35થી 72ની અંદર ધરપકડ અને જામીન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જો તે વ્યક્તિએ કરેલ ગુનો બિનજામીનપાત્ર ગુનો હોય તો કોર્ટની મંજૂરી વગર જામીન મળે નહીં, અને જો તેનો ગુનો જામીનપાત્ર હોય તો પોલીસ અથવા કોર્ટમાં જામીન માટેની અરજી કરી જામીન ઉપર તેને છોડી શકાય છે, તેને મુક્ત કરવામાં આવે છે આરોપીને. ધરપકડ જો થાય, બિનજામીનપાત્ર ગુનો હોય અને ધરપકડ જો થાય તો ધરપકડ થયા પછી પોલીસ જે છે એ ચાર્જશીટ બનાવે છે. ચાર્જશીટની અંદર એણે જે ગુનો કર્યો છે એ અંગેની નોંધ કરવામાં આવતી હોય છે. એ પ્રકારનો પત્રક હોય છે. ચાર્જશીટ પોલીસ દ્વારા બનાવવામાં આવે છે. ચાર્જશીટ માટેની જોગવાઈ જે છે બીએનએસએસ કાયદાની કલમ 193ની અંદર કરવામાં આવી છે. પોલીસ તપાસ પૂરી થયા પછી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરે છે. પહેલાં ચાર્જશીટ પોલીસ બનાવે છે અને પછી એ ચાર્જશીટને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. તેમાં આરોપીની અંગેની વિગતો, તેના ગુના અંગેની વિગતો, પુરાવા, સાક્ષીઓ વગેરે વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ચાર્જશીટ બની ગયા પછી કોર્ટ જે છે એ વોરંટ દ્વારા જે છે આરોપીને કોર્ટમાં બોલાવવાનો આદેશ આપે છે. કોર્ટમાં હાજરી, જેને તહોમત કહેવામાં આવે છે, તહોમતનામું બને છે. કોર્ટમાં હાજરી કલમ 244. કોર્ટ આરોપીને બોલાવે છે વોરંટ દ્વારા. જો તે હાજર ન રહે તો નોન બેલેબલ વોરંટ જારી થઈ શકે છે. બિનજામીનપાત્ર વોરંટ જારી થાય છે. ચાર્જ ફ્રેમ કરવામાં આવે છે. ફ્રેમિંગ ઓફ ચાર્જીસ કલમ 250થી 255માં ચાર્જ ફ્રેમ કેવી રીતે કરવો એ અંગેની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. કોર્ટ તપાસી નક્કી કરે છે કે શું પુરાવા પૂરતા છે ટ્રાયલ માટે, એટલે સુનાવણી માટે પુરાવા પૂરતા છે કે નહીં તે ચકાસે છે, તેની તપાસ કરે છે કોર્ટ. અને જો પુરાવા ટ્રાયલ માટે પૂરતા હોય તો કોર્ટ આરોપી સામે તહોમતનામું વાંચીને સંભળાવે છે કોર્ટમાં, અને આરોપીને પૂછવામાં આવે છે કે શું તમે દોષ સ્વીકારો છો કે નહીં, એટલે એ પોતાનો દોષ સ્વીકારે છે કે નહીં એમ પૂછવામાં આવે છે અને તહોમતનામું વાંચી સંભળાવવામાં આવે છે. એના પછીનો સ્ટેપ છે, મુદ્દો જે છે સાક્ષી અને પુરાવા. કલમ 259થી 269.
સરકાર પક્ષ પોતાના સાક્ષીઓ અને પુરાવા રજૂ કરે છે અને કોર્ટમાં તે સાક્ષીઓની જીરા એટલે ક્રોસ એક્ઝામિન થાય છે, એટલે ઉલટ તપાસ થાય છે, સાક્ષીની ક્રોસ ચેક કરવામાં આવે છે. બચાવ પક્ષના પુરાવા. એક તરફ પ્રોસિક્યુશનના પુરાવા હોય છે અને બીજી તરફ ડિફેન્સ એટલે બચાવ પક્ષના પુરાવા. બચાવ પક્ષના પુરાવા અંગેની કલમ છે કલમ 270 થી 274. આરોપીને પોતાના બચાવ માટે સાક્ષી અથવા પુરાવા રજૂ કરવાનો અધિકાર હોય છે. પછી દલીલો શરૂ થાય છે. બંને પક્ષના વકીલો પોતાના પક્ષમાં અંતિમ દલીલો કરે છે. દલીલો અંગેની કલમ છે 275 BNSS કાયદાની અંદર. પછી કોર્ટમાં જજ દ્વારા નિર્ણય આપવામાં આવે છે. નિર્ણય અંગેની કલમ છે 280 થી 285. કોર્ટ પુરાવા અને દલીલોને આધારે ફેસલો આપે છે, નિર્ણય કરે છે. આરોપી જે વ્યક્તિ છે તે દોષી અથવા નિર્દોષ છે તે સાબિત થાય છે અને જો તે દોષી ઠરે તો કોર્ટ તેને સજા કરે છે. એના પછીનું પગલું છે કે જો એ આરોપી કોર્ટના જે નિર્ણય છે એ નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે. તેને અપીલ કરવાનો અધિકાર છે. નીચલી કોર્ટમાં હોય, ધારો કે સેશન કોર્ટ કે મેજિસ્ટ્રેટમાં હોય કેસ ચાલતો હોય તો પછી એ હાઈકોર્ટમાં જઈને અપીલ કરી શકે છે એ નિર્ણય સામે. જો આરોપી અપીલ સામેની કલમ છે કલમ 413 થી 432. કલમ 413 થી 432માં અપીલ અંગેની જોગવાઈ કરવામાં આવી છે કે અપીલ કોણ કરે છે, ક્યાં કરે છે, અપીલનો હેતુ શું છે, અપીલ કઈ રીતે કરી શકાય છે તે અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જો આરોપી અથવા સરકારને નિર્ણયથી અસંતોષ હોય તો ઉચ્ચ કોર્ટમાં અપીલ કરી શકે છે. આ જેટલા પણ પગલાં છે એ આખી પ્રક્રિયા છે વોરંટ ટ્રાયબલ કેસ અંગેની. હવે આનો સારાંશ ચાર્ટ એટલે અને ટૂંકમાં જોઈ લઈએ તો તબક્કા અહીંયા મુદ્દા જે છે તબક્કા પગલાં જે છે એ શોર્ટમાં સમજાવવામાં આવ્યા છે. પહેલો તબક્કો છે FIRનો. FIR એટલે ગુનાની શરૂઆતની નોંધ થાય, તપાસ શરૂ થાય. તપાસ કોણ કરે છે તો પોલીસ પુરાવા એકત્રિત કરે છે અને તપાસ શરૂ કરે છે. જો બિનજામીનપાત્ર ગુનો હોય તો ધરપકડ કરવા માટે આરોપી પકડાઈ જાય અથવા જામીન મળે એને. પોલીસ જો એની ધરપકડ કરે તો પછી ચાર્જશીટ બનાવવામાં આવે. કોર્ટમાં પોલીસને એ આરોપીના ગુના અંગેનો અહેવાલ આપવામાં આવે છે જેને ચાર્જશીટ કહે છે. પછી કોર્ટ જે છે એને આદેશ આપે છે હાજરી માટે. આરોપીને કોર્ટમાં સમન્સ દ્વારા બોલાવવામાં આવે છે. આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે. પછી ચાર્જ ફ્રેમ થાય છે એટલે કોર્ટ જે છે એ આરોપ જાહેર કરે છે કોર્ટની અંદર. પછી સાક્ષીઓને બોલાવવામાં આવે છે. પ્રોસિક્યુશન એટલે કે સરકાર પક્ષ દ્વારા પુરાવા આપવામાં આવે છે. પછી બચાવ પક્ષ પોતાના તરફથી પુરાવા આપે છે. દલીલો થાય છે બંને પક્ષના વકીલો વચ્ચે અને આખરે જે અદાલત જે છે નિર્ણય કરે છે કે જે આ વ્યક્તિ છે એ આરોપી છે એ દોષી છે કે નિર્દોષ છે. જો આરોપી દોષી ઠરે તો તેને સજા કરવામાં આવે અને જો એ આરોપી એ નિર્ણય અંગે અસંતુષ્ટ હોય, તેને નિર્ણય પર સંતોષ ના હોય, કંઈ શંકા હોય તો પછી તેને અપીલ કરવાનો અધિકાર છે. તે ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે નિર્ણય સામે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે. આ પણ મોટાભાગની LLB સેમ 5ની પરીક્ષાની અંદર પૂછાતો IMP ટૉપિક છે. વોરંટ ટ્રાયબલ કેસ અંગેની પ્રક્રિયાના વિવિધ તબક્કા સમજાવવાના હોય છે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ પરીક્ષાની અંદર પણ આ જે પ્રશ્ન છે પૂછાતો હોય છે. તેથી આ પ્રશ્ન જે છે તૈયાર કરી લેવું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.